નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ શહેરના મોટા ડભોઈ વાડ વિસ્તારમાં આવેલા સઈદ મહાદેવી એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું છે। ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલા અનેક મકાનોમાં નુકસાન પહોંચ્યું હતું। ઘટનામાં 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાન ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોઈયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે। તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે।